આ કલર ડોલ પીસો મારતા ભારી આવડે હાલો એમ હે કલર કામમાં જવાનું હે તમારે વિચાર કઈ આજ તમે ન્યા ગાતા એની વાત કરમાં ઈતા ધન ભાત ધનિયા ખાવા બેઠો એ ભાગ દીધો બથાઈ એ ભણ માણસને કેમ ઓળખે ઈ મને તો ખબર પડે મિત્રો જે કાલે ઠાર્યું હું તો બરોબર છે એ આપડી જો ધડો હે નાખ્યું તમે ખાઈ ની નત આવ્યો નેત ખાધો ને તારે ચેક કર હેઠો નત લાગતું કાલે ખાઈ ની આવજો કઈ કામ કરવા ગઈ તો હેલો મિત્રો કેમ છો બધા મોર્નિંગ ગુડ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અટાણા વાગ્યા છે 10:30 અને અટાણા વ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે આજ મિત્રો ઉઠવામાં જરાક મોડું થયું હતું ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલા માટે મિત્રો હું હે ને જરાક મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને મોડો આવ્યો અમારી સામે વળી હજી કામકાજ આલે કામકાજની વાત કરીએ તો મિત્રો હે ને જો અત્યારે મશીનથી હે ને આપણી જરાક જ્યાં ઓલું ઢારિયું જે બનાવવાનું છે ને ગોડાઉન ત્યાં આપણી છે ને ટૂંકમાં કામ કહેવાય કે પાયો કરવા માટે છે ને બધું ખોદવામાં હાલે છે ને એમાંથી બધો માલ સારો કાઢવામાં આવે છે જો એ બધો અહીંયા નાખીએ છે જો વાંથી અહીંયા ચાલુ કર્યું છે આમને આમ નાખતા જાય છે જો અહીંયા ખૂણે નાખવાનું કારણ એ કે ભાઈ અહીંયા જગ્યા ન રોકે પ્લસમાં નડતર રૂપ ન થાય ને અહીંયા ધોવાણ પર અમારે ઓછું થાય એટલા માટે જો અમે આ નાખીએ વા સામે જો મશીન હાલે છે બરોબર ને આપણા જ બે ટ્રેક્ટરો છે વિજયભાઈ ને મનીષભાઈ બે ટ્રેક્ટરો દોડવે છે તો મિત્રો આવું સવારમાં કામકાજ હાલે છે તો મિત્રો 9:30 વાગે ઉઠ્યો ને તાતા એ બધા ફેટ આ પુગાડી દીધો હતો બરોબર એટલે પછી આગળ ફોન ચાર્જિંગમાંથી અટાણે લેવો ને પછી વ્લોગ ચાલુ કર્યો મેં કીધું તમને બધાને બતાવવા તો હાલો મિત્રો છે ને એવું જરા ખાલી કરાવતા પછી હમણાં થોડીક જ વારમાં હું જ્યારે વાં જાય ત્યારે ત્યાંનું બધું કામકાજ હાલે એનું ધાર્યું પાડ્યું કેટલું એ બધું હું તમને બતાવી ત્યાં આજે કામ એવી ડ્રાઈવર છે મને નકો આહા નહોતી કે નીકળી જાય મને થઈ ગયા લગભગ આગળ હલવાઈ જાય વાંધો ન આવ્યો કાઢે લીધું આ બાજુથી મિત્રો આવે છે અમારો વાઘ જીઓ કરે પાણી પીવું મારે ઝડપ કરી તો આ મણી જોવે ને હું કઈક બોલા કે ફોન નો વિડીયો ચાલુ હોય ને તાતા ઈવા નથી એના નખરા ઉપાડે ને એની વાત કરો માં એનો ઉપાડો એવો છે બીજું કઈ નહીં હાલ કઈ ના ઢેફા ભેગી નો પાડે લે એ આવવા દે ફાઇનલી પાણીનો હીહો પુગાવ્યો હે એને ખોબા ઉપાડ લે મારે સો પાણી પીએ નાખીએ અને હવે હે ને અહીંયા 3 ટ્રેક્ટર નાખવાના છે પહેલાં આ બે જો પહેલાંમાં 1 નાખીએ આવ્યા 2 નાખીએ આવ્યા એવા 3 નાખવાના છે મિત્રો આ તમને લાગતો છે પાણો ને તો એવડું મોટું ઢેફું હોય જો એને ખાલી એક ઘણ મારો ને એટલે હાવ ભૂકો રવો થઈ જાય બાકી તમે બધા ખેડૂત દીકરા છે એને તો ખબર જ છે એને કહેવાની જરૂર અમાર મનનો માનજી મનીષભાઈ ઓલી કોર દબાઈ ને એટલે હાંકતા ને આવડતો અરે નહીં આવે ઓલો ટાયર માથે સડે ગયો આને ખેલા જ કરવા હાટાના પોરમાં એ તો હાર મેં ખાઈ ની નત આવ્યો નેત ખાધું ને તારે ચેક કર હેઠો નથી લાગતું કાલે ખાઈ ની આવજો કઈ કામ કરવા ગઈ તો ભૂખો ન આવતો ખાધા વગર આવે ને આપણું તારે નાખ્યા તો ફાઇનલી મિત્રો છે ને આપણે જે આ બાયો કરવાનું કામકાજ જે ચાલુ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર છે અને આ બાજુ જોવો હગો આપણી મિત્રો જે કાલે ઠાર્યું હતું બરોબર છે એ આપણી જોવો ધડો છે નાખ્યું કારણ કે કાલે અડધું મેં છે ને લોડરી પાડી નાખ્યું હતું ને અડધું આજે છે ને જેસીબી પડ્યું આખું પાડી નાખ્યું એનું કારણ છે કે કાલે મિત્રો બપોર સુધીમાં આપણે એમાંથી પાઇટી ઉતારીને બધું જો આ મૂકી દીધું અને હા પછી બપોર પછીથી આપણે છે ને એમાં જે પીઢિયા હતા એ ઉતારીને વાં મૂકી દીધા બરોબર એટલે આવી રીતના મિત્રો કંઈક કામકાજ હાલે છે જો આ બધું પાડે નાખ્યું છે અહીંયા મિત્રો મોટું બધું જે ઢાર્યું હતું મેં તમને કાલે પરમદી બતાવ્યું હતું એ બધું જો ધડો છે નાખ્યું ને ઓલી બાજુ મિત્રો આપણે નવું બનાવવાનું છે જો ત્યાં પાયો જેસીબીથી ગોરે નાખ્યો છે આપણે કમ્પ્લીટ હવે બસ હવે કડીઓ આવે તેદું આપણે સંતેર કામ ચાલુ કરવાનું છે 2-4 દિવસમાં 4 કડીઓ ફ્રી થાય ને મજૂરનો મેળ આવે જાય ત્યારે આપણે એ કામ પણ ચાલુ કરી દઈશું બરોબર બાકી આમાં જો આ એકાદો આંબો નડીએ તો આપણે આણી ધડો છે નાખવો જો હે બરોબર ને બાકી જો આવી રીતના મિત્રો હાવ ધડું હું હે અમે પાડી નાખ્યું એવું હે મિત્રો એટલે મેં કીધું તમને બધાને જરાક બતાવે આમાં હે ને મિત્રો અડધું તમે છે ને એક દી આણી છે ને ઓલા પીઢિયા ઉતારતા હતા ને છેલ્લે પીઢી ઉતારીને ખીચ છોડે ને હિફે ચાલે ને માર્યું નથી ઓલી કોરાની વંડી પાડી નાખી ઓલી કોરાની જે દિવાલ હતી એ પાડી નાખી આ 2 પિલર હતા એ પાડી નાખ્યા ને ઓલી અડધું પાડી નાખ્યું પાડવાનું બાકી છે ને અડધું જ રહ્યું હતું અડધું પાડત ને તો જો આવી રીતના હે ને અખું પડી જતું હતું કારણ કે આ લોડરનું બકેટ મારીએ ને તો આખો પિલર હેઠો પડી જાય
એ જેસીબી ઓલા પાછલા વખતથી આપણે છે ને તોડીએ ને કે પાડીએ ને તો એમાં છે ને જો આવી રીતના એક એક પાણો નોખો થઈ જાય આખો જો. એટલે પછી મેં આખું લોડરી ન પાડ્યું. મેં કીધું જેસીબી આવી છે ને તારે આપણી ઉંમર છે ને હું બકેટ અહીં મારી હોય એટલે છે ને એક એક બે બે થર નોખા પડતા જાય ને તો કાયદેસર એક એક પાણો નોખો પડી જાય. તો આ પાણાને છે ને મિત્રો પાસે આપણે છે ને અમારે શેણવા માટે ઉપયોગમાં લેવાના છે. એ માટે મેં કીધું છે ને અલગ અલગ થઈ જાય ને તો પછી આપણી ખોટી માથાકૂટ ન કરવી ને ઘણું કહ્યું મારે એટલે એવા હાટું પછી મેં આખું ન પાડ્યું. ન કરતા આ અમારે હાથી ખાલી જરા કે કાંઈ ઢૂચુક કરે તા આ દિવાલું શેર ગોથા ખાઈ એ બનાવ્યું ને આપણી માટે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત. એ ગલાસો ઉડવા માંડ્યા. હા રાખ આખો રાખ લાવો પકડેલા હાલો ભરી દો. અરે વાહ બરફના ગાંગડા તો મસ્તી ને ટાટું ટાટું થઈ જાય. મજા જ આવ્યા રાખી. લાઈટ છે વાહ બરોબર. નક આપણી લાઈટ ન હોય તો ટાટું ન રહ્યું. બસ 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 રાખે દે. વાહ રે વાહ ભાઈ મસ્તીનું ઠંડુ મમ્મીએ બનાવ્યું હે. હાલો પીએ નાખીએ ટાટું ટાટું. મિત્રો બીજું અન્ય કંઈ પણ જાતનું કંઈ ઘરમાં કામકાજ ના હોવાથી મારા ભાભીએ હે ને જો આ કામ કહેવાય રંગવાનું ચાલુ કર્યું. હા અહીંયા પાણીયારો હે. 2 ગોરા પડ્યા હે પાણી પીવા માટે મસ્ત મજાના. આ હે ને રોગું હું તો એની જો આમાં કલર મારવાનું ચાલુ કર્યું. એ હે કલર કી ડોલ અને યલો ને પિસ્તા જેવો કલર પડ્યો તો એટલે હક નહોતું થતું બેઠા બેઠા એટલે કે અહીંયા પીસો મારી દઉં કે જો આ 2-3 ગોખા હે ને એ પેલા બુરે દીધા હોત તો હાઈ ક્લાસ લાગત પણ આ બહુ ફિનિશિંગ નહીં આવે પણ એ છો કે હાલે. એનું કારણ છે કે ટાઈમ પાસ કરવા માટે આપણે ગમે એ વસ્તુ હાલે એવું કંઈ જરૂરી નથી. આ કલર ડોલ પીસો મારતા ભારી આવડે હાલો એમ હે. કલર કામમાં જવાનું હે તમારે વિચાર કંઈ તો કલર કામનું નવું સોપાન ખોલીએ કોઈ ને હાલો તો મિત્રો આપણે છે ને જમવાનો સમય થઈ ગયો. આપણે જમે નાખીએ બરોબર ને. આપણે બીજા ઘણા કામ હે. આપણે આવો ટાઈમ પાસ કરવાનો કોઈ ઓઈલો નથી. બપોર પછીનો મિત્રો સમય થયો હે. અત્યારે વાગ્યા હે 5:30 બરોબર. અને હું ને આતો દીકરો બે અટાણે બેઠા હતા મસ્ત મજાના. તો મેં કીધું આતા 2-3 શબ્દ બોલો હું કાં તો કંઈક માણસની મજા આવે જોવાની. તો આ તો હે ને જ ગયા હતા કાં તો દેવ તણખી બાપે ગાતા કે હે ત્યાં દેવ તણખી બાપે અહીંયા બોખીરે પ્રોગ્રામ હે મસ્ત મજાનો. કાલે સાંજે પણ હતો આજે સાંજે પણ હે ને દીના પણ હોય એટલે આતાની રાતે તો જવાનો મેળ ન આવે પણ દીના જતા હોય. કાં હતા કેવી મજા આવે ગયા તમે ત્યાં ગાતા એની વાત કરમાં ઈતા ધન ભાગ ધનિયા થવા માંડ્યો. એ ફાગ દીધો ને બથાઈ એ ભણ માણાને કેમ ઓળખે ઈ મને તો ખબર પડે કે આ કામ બથાઈ ઈ કે તમારે માટે બધે છૂટ. વાહ રે વાહ. આ જોતા કામ હોતા ભણ ગોવાર્યો એકડો રીમરી ધન ભાગ ધન પછી મેં તો હોર ખડા આદરી એના કંપાવન બાર કોઠણિયા ભર ભગવાન રમ્યા ઈ 5 વર્ષનો ભગવાન રમ્યાના થયા થવાની વાત કરી. અરે ધન ભાગ ધન્ય અમે એકબીજા દર્શન કરીએ. ઈ બહુ ભગત ઈ ઓલા ભગત હતા ને એ લુહાર બહુ અસલી હોય. અઠે વિદેશથી બથા પલેથી આવ્યા હતા. મેં જોવે જાણે ને તાણે પ્રેમી નેત્રા ટૂંકા પડે. એ તમારા એ દુકાન જોવા ગો તાતા હે પીડ્યા બથાય હે પીડ્યા ઈ બેડો પાર મેં તો એમાં લીધું ઈણું. એના પછી એક જગ્યાએ મેં ક્યાંથી પેણા લેલી જો રમાઈ મારે દુકાની ની રમાય વૈશ્વમાં ઉભે રમ્યો. તાતા એકા બીજા બેનો ભાઈઓ હે પીડ્યા ઈ સંસારમાં એનું દુઃખ ઓલી સાઈ જાય. પછી બેનો કે મેં રાસ રમ્યો. મેં કે તમારું 900 નાડ્યું 900 નવમી ભક્તિ તમારું દુઃખ જાય કોઈ દી બીમારી નહીં આવે. રાસ રમ્યો મેં બેનો કે મેં બીજું બેન કીધું બધાની કોટી હું આશીર્વાદ દા ભગવાનને મળી મોકલ્યો કે આરા ઘેટા ઉઠ કરે ને તો નહીં કર મેદાનમાં. અરે તાતા કંપાવનમાં ઉતર્યો તાતા ધન્ય અમારા પગલા યોગનો થવા માંડ્યા. તો હતા કામ તમે ગાતા તે તમને થાક લાગ્યો કે નથી લાગ્યો? અરે એની નાયલું તો 900 નાળ્યું ને પાણી ટાટા પાણીમાં નાયો એનો ઓલી સાઈ જાય. એ દહીંની રોટલો ખાઈ લે ને ટાટા પાણીમાં નાઈ લ્યો તમારો દુઃખ એ તાજો માજો થઈ જાય. માખણ મિશ્રી ખાઈને ધન
તો હતા તમે ના ગાતા બરોબર તો તમે આ આવે ને ખાવ ના કોઈ દી ખાવ નહીં બાર મારી ઝૂંપડીમાં મને મામીને નું ખાધું હોય ને પછી બિચારી બીજે નો જાય મેં બુડેલો હોય માખણ મિશ્રી વાહ. માયણા વિચાર મોટા ટૂંકમાં રોગો રમવા ભક્તિ કરવાની મજા કરવા જવાનું ખાવાનું ઘેર આવે દેખાડો ભગવાનના રૂપમાં હું જાણું દેવા જા હું લાની દેવા એ મને પૂડા મારી નાચ ખાતા દે આવો બાપા આવો એ પૂડા ખાવા એ ટોપા વાળા એ હવે પીડ્યા એ આ કાનડો ગામો ગામ ગલી ગલીમાં રમે હી એ બધા હે પડ્યા માહે હે એટલે હું ખોટું નહીં બોલા જા ઈ ને હા વૈસા ગોટા વરે તો તાજ હા જમાવટ થઈ ગઈ છે ને આમાં 11 વાગ્યા રોકાય પછી હું ખીમે સર જાય મારા ઢોકલા યજ્ઞ ના મારો ગીગો તો આવ્યો હતા ધન્ય ધન્ય સાવા વરે ના વારે વાહ આતાજી નો જાય નો કાલે હોનાણે ધન્ય વાહ ધન્ય આતા નીણા જેવું કાયમ ભૂત કે જાય તો આજ બે જગ્યા કરી ને આજ બે જગ્યા આ બે એક આ દેવ તણખી બાપે ને બાપે એક ખીમે હે. મહાદેવ હં. મહાદેવ વાહ ન્યા સોખા ખાધા તા હે ના પ્રસાદ દીધો હા પ્રસાદ લીધો છે નો લીએ તો પાપ લાગે હા ના ઈ તો બરોબર છે લેવો ના ઈ લેવો જોઈએ માથે હળાવે બા. બરોબર છે તો આજ તો તા હવાઈ જમાવટ થઈ ગઈ છે લઈ રહ્યું છૂટીએ છે ને વાતો કરીમાં મોજા આવે દરિયાના દફટું લડતા મનમાં મદ ઓલા મન દરિયાના ની મનના મોજા 10 ફૂટ ઠેકતા આવે વાહ રે એ વાહ. ધન ધન એ ગોઠણિયા બને આજે તાતા વાળા એ ખડે રે બી હે આપે ઓલો જ લાગે કે આ ક્યાં રૂપેણા નામ કેટલા હે આમાં કઈ ખબર એટલે ન કાં પડી. હતા તમે કાયમ જાતા એટલે તમને ઓળખતા હોય ને કે રેમલો હતો આવ્યા ઈ જ બોલાય ના બાબા તું લાગે આપણા થી જાજા ઈ ઓળખતા હોય હા ઈ જ કે ને ઈ બધાય બસ. એને મજા આવે ને ઈ આનંદ